સાથીઓ, તમને ખબર હતી એક ખોટો કેસ આખો મારા પર ઊભો કરવામાં આવ્યો અને મને સામાન્ય મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી બાબતમાં પોલીસ દ્વારા ઘસડીને જીપમાં ભરવામાં આવ્યો અને લઈ જઈને મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ત્યાં મારા વકીલોને પણ અંદર જવા દેવામાં નથી આવ્યા. સાથે સાથે રાજપીપળાની જેલમાં રાખવાની જગ્યાએ મને સેન્ટ્રલ જેલ બરોડા નાખવામાં આવ્યો. વડોદરાની જેલમાં પણ ત્યાંના પ્રશાસન પર અનેક પ્રકારના દબાણો આપવામાં આવ્યા અને દબાણો વશ થઈને આપણા જામીનો પણ ઘણીવાર રદ થયા. એમ કરતાં કરતાં એક અઠવાડિયું, એક મહિનો, એમ કરતાં 80થી બી વધુ દિવસ હું જેલમાં રહ્યો. આ સમય દરમિયાન પણ અહીંના તમામ આગેવાનોએ મને સમર્થન આપ્યું. મારા પરિવાર સાથે તમે રહ્યા, પાર્ટી સાથે રહ્યા અને જ્યારે પણ સમર્થનની જરૂરત પડી તમે રાજપીપળા પહોંચી ગયા, ડેડિયાપાડા પહોંચી ગયા, ગાંધીનગર પહોંચી જતા હતા, અમદાવાદ પહોંચી જતા હતા, વડોદરા મને લેવા આવી જતા હતા. ત્યારે ખરેખર આ કપરા સમયમાં તમારો બધાનો જે સહકાર અમને મળ્યો છે એ અમે ક્યારે જ ભૂલી ન શકીએ અને તમારું ઋણ અમે ક્યારે ઉતારી ના શકીએ. એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમામ લોકોનો હું આભાર માનું છું. ત્યારે સાથીઓ, હમણાં એ જેલની યાતનાઓ તો બધી વાતો તમે મારી જોઈ હશે. આપણે એ લાંબા એમાં નથી પડતા. જે લોકો કર્યું હશે એ લોકોને ભગવાન સુખી રાખે. પણ જે પ્રકારની આપણી લડત, આપણા વિચારધારાની લડત જે ચાલે છે, પાર્ટીએ આપણને જે પ્રકારની જવાબદારીઓ આપી છે, સ્વતંત્ર રીતે આપણે આગળ વધી રહ્યા છે, ત્યારે તમે હમણાં પણ જોયું હશે કે આપણે જ્યારે પણ છૂટીને આવ્યા છે ત્યારે મારા વિસ્તારમાં હાલમાં પ્રતિબંધ છે. હું રાજપીપળા રહું છું અને રાજપીપળા રહેવા બાદ પણ ઘણા જિલ્લાઓના લોકોની અપેક્ષાઓ હોય ત્યારે ઘણા જિલ્લાઓમાં જવું પડતું હોય અને આજે જ્યારે આપણે મળ્યા છે ત્યારે બીજી કોઈ લાંબી ચર્ચાઓ કરવાની નથી, પણ 2-3 મુદ્દાઓની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ખાસ તો SIR બાબતે 2 દિવસ પહેલાં જિલ્લાના પ્રમુખ પિયુષભાઈ પટેલ અને યુવા પ્રમુખ અને તમામ લોકોની ટીમને અમે સૂચના આપી હતી અને એ લોકો અહીંયા આવીને SIR બાબતે તમને ખૂબ સારી સમજણ આપી છે. તો મારે તમને વિનંતી છે, દરેક મતદાન મથક પર જે બૂથ હોય છે, બૂથ પ્રમાણે એક એજન્ટ જેમ બને તેમ જલ્દી તમે તૈયાર કરી દેજો અને એજન્ટ બન્યા પછી આપણા જે BLO ગામના હોય એની સાથે રહીને કોઈ મતદાતા આ SIRની પ્રક્રિયા દરમિયાન 1 મહિનાના કામગીરી દરમિયાન તમામ મતદાતાઓ પોતાના ફોર્મ ભરીને તમને અને BLOને સુપ્રત કરી દે અને મતદાર યાદીમાં એમનું નામ આવી જાય, એના માટે તમારે 1 મહિનાની આ કસરત બધાએ કરી લેવાની છે. જેવી આ SIRની પ્રક્રિયાઓ પૂરી થશે, સૌપ્રથમ કાચી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. કોઈનું નામ રહી જતું હોય તો એના માટે વાંધા અરજી, અપીલ અરજી કરવામાં આવશે અને 1 મહિનામાં એની સુનાવણીઓ થશે અને સુનાવણીઓ થયા પછી 7 ફેબ્રુઆરી 2026માં આખરી ફાઇનલ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને પ્રસિદ્ધ થયે મને લાગે છે કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પણ આવવાની છે. ત્યારે આપણે ઝઘડિયા તાલુકામાં 16 તાલુકા પંચાયતો છે, 22 તાલુકા પંચાયતો છે, વાલિયા નેત્રંગમાં 16 છે. તો 22 તાલુકા પંચાયતોમાં અને જે જિલ્લા પંચાયતો આપણી 4 છે, તો 22 ને 4 26 તમારામાંથી સારા નિષ્ઠાવાન સેવાભાવી આગેવાનો, યુવાનો એમાં લડે અને લડ્યા પછી આપણે બધાએ મહેનત કરવાની છે. ઘણી બેઠકો પર એવું થશે કે આપણામાંથી 3 પણ દાવેદાર હોય, 4 પણ હોય, તો આપણે એક ચૂંટણી કમિટી બનાવીશું 11 જણની ઝઘડિયા તાલુકાની અને ચૂંટણી કમિટી સ્વતંત્ર હશે. એમણે 4 જિલ્લા પંચાયતમાંથી આપણે 2 જણને લઈને 11 જણની ચૂંટણી કમિટી બનાવીશું અને ચૂંટણી કમિટી જ ઉમેદવારોનું અવલોકન કરશે, ગ્રાઉન્ડ પર જશે, એનો અભિપ્રાય લોકોના લેશે, કયા ઉમેદવાર લડશે તો સારા મજબૂતાઈથી લડી શકાશે, જીતી શકાશે, એવી તમામ પ્રકારની કામગીરીઓ માટે એક ચૂંટણી કમિટી આપણે બનાવવાની છે. અને ચૂંટણી કમિટી આપણા લોકોમાંથી, તમારા અહીં બેઠેલા લોકોમાંથી 11 નામ મને આપશો તો એ ચૂંટણી કમિટીઓ આપણે બનાવવાના છે. સાથે સાથે જે આપણું માળખું છે 3 વર્ષથી
સર્જનભાઈ છે, કાંતિભાઈ છે, સંદીપભાઈ, રોબિન્સભાઈ, જાવેદભાઈ ને એ લોકો એમનાથી બનતા પ્રયાસો કરીને સંગઠન તો ચલાવે છે. લોકસભા પણ એમની આગેવાનીમાં જ આપણે લડ્યા છે. લોકસભામાં ઝઘડિયા વિધાનસભામાં એમની આગેવાનીમાં આપણને 1,07,000 મત મળ્યા છે. પણ પાર્ટીના બંધારણ પ્રમાણે 3 વર્ષે સંગઠનની બદલી કરવાની જોગવાઈ છે, નવું ગઠન કરવાની જોગવાઈ છે. એ જ લોકોને ફરી નિમણૂકો આપવાની હશે તો એ લોકોને પણ ફરી રિપીટ કરવા પડશે. પણ પાર્ટીની સૂચના મુજબ સંગઠનની પણ નિર્માણની આપણે કામગીરી કરવાના છે. ત્યારે તમને બધાને મારે વિનંતી છે, સ્વેચ્છાએ, કોઈને દાબ કે દબાણ નથી, પણ તમને એવું લાગે કે ભાઈ હું પૂરતો સમય આપી શકીશ, મારી પાસે ગાડી છે, હું દોડી શકીશ, તો એ પ્રમાણે તાલુકા પ્રમુખ, તાલુકાના યુવા પ્રમુખ, શહેરના પ્રમુખ, ઉપપ્રમુખ, 2 મહામંત્રી, 2 મંત્રી, તમામ પ્રકારના હોદ્દાઓ માટે પણ નવું સંગઠન આપણે રચના કરવાનું થાય છે. એના માટે પણ તમારે બધાએ સર્વાનુમતે નામો સજેસ્ટ કરવાના છે. એવું નથી કે હું મારા ઘરે બેસીને બધાના નામો નોંધીને ઉપર મોકલાવી દેમ, નિમણૂક થઈને આવી જાય, એવું નથી. તમને એવું લાગે કે હું સમય આપી શકીશ, હું દોડી શકીશ, ત્યારે તમારે એ નામો પણ આપવાના છે. આ એક વાત હતી. ત્રીજી વાત એવી છે કે તમને બધાને ખબર છે કે ભગવાન બિરસા મુંડાની જયંતિ છેલ્લા ઘણા વર્ષોથી તમે ને અમે બધાએ ઉજવવાની શરૂઆત કરી. તમામ વિસ્તારોમાં આપણે પ્રતિમાઓ સ્થાપવાની પણ શરૂઆત કરી. ત્યારે ડેડિયાપાડામાં અમે 15મી નવેમ્બરે દર વર્ષે બિરસા મુંડા જયંતિનો મોટો કાર્યક્રમ કરીએ છીએ. અને એ કાર્યક્રમમાં વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, ઉમરપાડા, નાંદોદ બધા જ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. લગભગ 45,000 50,000 લોકો ભેગા થાય. સાંસ્કૃતિક રેલી હોય, વાજિત્રોની હરીફાઈ હોય, એવા કાર્યક્રમો અમે દર વર્ષે કરીએ છીએ. ત્યારે આ વર્ષે મારે ત્યાં જવા માટેની પ્રતિબંધ છે ડેડિયાપાડા, અને એનો લાભ લઈને જે અમારું ગ્રાઉન્ડ છે એ જ ગ્રાઉન્ડમાં સરકારે વડાપ્રધાનનો કાર્યક્રમ જાહેર કર્યો છે. બધાને ખબર છે ને વડાપ્રધાન આવવાના છે? ખબર છે ને બધાને? ત્યારે એ જ ગ્રાઉન્ડ પર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી 15મી તારીખે આવે છે. ત્યારે સાથીઓ મેં એવું નક્કી કર્યું છે કે ડેડિયાપાડા તો આપણે દર વખતે ત્યાં જ કરતા હતા, હવે આ લોકોએ મારી ગેરહાજરીમાં ત્યાં જાહેર કરી દીધો છે. મારાથી ત્યાં જવાય એવું પણ નથી. અને ત્યાં જ બીજો પ્રોગ્રામ આપણે આજુબાજુમાં નક્કી કરવા જઈએ તો પોલીસ સાથે ઘર્ષણ થાય કે ના થાય? આપણા લોકોને એ લોકો ઓળખે, ડિટેન કરે, જવા ના દે ને એવી બધી માથાકૂટમાં પડવા કરતાં આપણે નક્કી કર્યું છે કે ઝઘડિયા વિધાનસભાના નેત્રંગ તાલુકામાં એક મોટો પ્રોગ્રામ આપણે એક દિવસે 15 તારીખે જ કરી લઈએ. તૈયાર છો ને બધા? નરેન્દ્રભાઈ મોદીજી આવે છે, એમને જબરન ભાજપના લોકો આપણી લડતને કઈ રીતના તોડવા માટે એ લોકો એમને લઈ આવે છે. દેશ આટલો મોટો છે. બિરસા મુંડાનો જન્મ ઝારખંડના રાંચી જિલ્લામાં થયો છે. 150મી જન્મ જયંતિ હોય અને વડાપ્રધાને જો બિરસા મુંડાજીની જ જન્મ જયંતિ મનાવી હોય તો એમના જન્મ સ્થળે પણ જઈને મનાવી શકે છે. ઝારખંડ જઈને મોટો પ્રોગ્રામ કરી શકે છે, કોઈ વાંધો નથી. પણ આપણે ત્યાં આવે છે, મારા ડેડિયાપાડામાં, મારા જ ગ્રાઉન્ડમાં આવે છે. અને જે મેં મૂર્તિ પ્રસ્થાપિત કરી છે, ચોકડી પર જે પ્રતિમા બનાવી છે, એ મારી આગેવાનીમાં મારી ટીમ દ્વારા બનાવવામાં આવી છે. એ જ પ્રતિમાનું ફૂલહાર કરવા માટે આવતા છે. તો આપણે બીજી કોઈ માથાકૂટમાં પડવાનું નથી, પણ આવે છે તો આપણે એનો ગર્વ લેવાનો છે. કેમ કે ભાજપના લોકોએ તો આટલામાં અમારા વિસ્તારમાં તો અમે મૂર્તિ મૂકતા હતા, પ્રતિમા મૂકતા હતા ભગવાન બિરસા મુંડાની, ત્યારે ખૂબ વિરોધ કર્યો હતો. થોડા વર્ષો પહેલા અમને પોલીસ મોકલેલી, અમને એ મૂર્તિ નહીં મૂકવા દેવા માટે અમારો ખૂબ વિરોધ કર્યો હતો. પણ આજે તમે બધાની મહેનતથી, આપણા બધાની મહેનતથી સમાજ એટલો જાગૃત થઈ ગયો છે કે આજે વડાપ્રધાનને મારા ડેડિયાપાડામાં આવીને એ જ પ્રતિમાનો ફૂલહાર કરવો પડે. ત્યારે આપણે ગર્વ લેવાની વાત છે કે આપણી પ્રતિમાને વડાપ્રધાન શ્રી ફૂલહાર કરવા આવે છે, તો એને વડાપ્રધાન શ્રીને પણ વેલકમ કરીએ છીએ. પણ તમે જોઈ લો આ લોકોની નીતિ કેવી છે. ભારતીય જનતા પાર્ટીના પોતાની ચેનલોવાળાએ હવે મારું નામ નરેન્દ્ર મોદીજી સાથે જોડીને સમાચારો બનાવવાના ચાલુ કર્યા છે. ડેડિયાપાડાના ગામડાઓમાં મીટિંગો કરવાનું ચાલુ કરી દીધું. એમને ખબર છે કે આ ડેડિયાપાડામાંથી ચૈતર વસાવાને વિધાનસભામાં 43,000ની લીડ હતી,
1 લાખથી વધારે મત મળ્યા હતા. લોકસભામાં 1,18,000 મત મળ્યા હતા. 60,000ની મારી લીડ હતી. એના ડરે હવે મોદીજીને તો જેમ તેમ કરીને મનાવી લીધા એ લોકોએ, પણ હવે મોદીજી આવવાના તો લોકો ક્યાંથી લાવવાના એના ટેન્શનમાં આ લોકોએ મારો અને નરેન્દ્રભાઈ મોદીજીનો ફોટો સાથે રાખીને એવું પ્રચાર કરે છે ડેડિયાપાડામાં, સાગબારામાં, ચિકદામાં કે 15 તારીખે મોદીજીના હાથે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાવાના છે અને બધા આવી જજો એમ કરીને પ્રચાર કરે છે. બોલો, તમે બી મીડિયા જોયા હશે, જોયા છે ને? ત્યારે સાથીઓ, આપણે નરેન્દ્રભાઈ મોદીજીના પ્રોગ્રામમાં 25,000 લોકો ભેગા થતા હશે તો આપણા પ્રોગ્રામમાં 50,000 લોકો ભેગા થશે. એમના પ્રોગ્રામમાં 50,000 લોકો ભેગા થતા હશે તો આપણા પ્રોગ્રામમાં 1 લાખ લોકો ભેગા થશે. અને તમને તો ખબર છે, વડાપ્રધાનનો કાર્યક્રમ હોય કેવડિયામાં થાય એટલે 5,000 તો પોલીસ જ આવે છે. આવે છે કે નથી આવતી? તલાટીઓ, ગ્રામ સેવકો, આશા વર્કરો, આંગણવાડીઓ, સખી મંડળો, મનરેગાવાળા, આવાસવાળા, જંગલ ખાતાવાળા, એ બીજા 5,000 આવી જાય છે. ને એમના કાર્યકરો આજુબાજુ આખા રાજ્યમાંથી 5,000 આવશે. ને બીજા કદાચ આમ તેમ કદાચ કોઈને રોજ આપીશું, બસમાં બેસી જજો, મારી શરમ લાગજો, બસ ખાલી નહીં જવી જોઈએ એમ કરીને હાથ જોડીને કદાચ બસોમાં ભરીને લાવે તો થોડા ઘણા લોકો જશે. પણ જે પ્રકારની એમની નીતિ છે એમનો મારે કોઈ વ્યક્તિગત કોઈ પાર્ટી સાથે કે કોઈ વ્યક્તિ સાથે વિરોધ નથી, પણ જે પ્રકારે આઝાદી પછી આદિવાસીઓનો ઉપયોગ થયો છે મારે એનો વિરોધ છે. જે પ્રકારે નવા પ્રોજેક્ટોમાં આપણે હર હંમેશ જમીનો આપી છે, ડેમો માટે આપણે જમીનો આપી છે, જીઆઈડીસીઓ માટે આપણા પરથી જમીનો છીનવાઈ છે, જીએમડીસીમાં આપણી જમીનો છીનવાઈ છે, કોરિડોરમાં આપણી જમીનો છીનવાઈ ગઈ છે. બધી જ જગ્યાએ આપણું યોગદાન લઈ અને જ્યારે આપણા વિકાસની વાતો આવે ત્યારે એ લોકો જે અનદેખી કરે છે એનો હું વિરોધી છું. ઊંચી પ્રતિમાઓ કેવડિયામાં બનાવી દેવાથી, મોટા બિલ્ડિંગો બનાવી દેવાથી, ઊંચા આવાસો બનાવી દેવાથી, મોટા ડેમો બનાવી દેવાથી આપણો બધાનો વિકાસ નથી થવાનો. આપણો બધાનો વિકાસ ત્યારે થશે આપણા બાળકોને સારું શિક્ષણ મળશે, આપણા ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે અને આપણા યુવાનોને નોકરી રોજગાર મળશે, ત્યારે આપણે વિકાસ થવાનો છે. આટલા વર્ષો 150 વર્ષ થઈ ગયા ત્યારે હવે એ લોકોને બિરસા મુંડા યાદ આવ્યા છે. કેમ કે આદિવાસીઓને હવે કઈ રીતના મનાવવાના, એટલે એ લોકોએ આજેથી રથયાત્રાઓ ગામડે ચાલુ કરી છે. એમના સાંસદો અને ધારાસભ્ય રથયાત્રા લઈને ફરે છે. મારે એમને સવાલ છે, આજે આપણા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જ્યારે આદિજાતિ વિકાસ વિભાગે 28/10/2024 ના રોજ બંધ કરી દીધી, 600 કરોડ રૂપિયા દર વર્ષે આદિવાસીઓના 60,000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી હતી, ત્યારે અમે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કરવા ગયા ત્યારે કેમ કોઈ આદિવાસી ધારાસભ્ય નથી બોલ્યા? ત્યારે કેમ આદિવાસી સાંસદ સભ્ય નથી બોલ્યા? આજે બિરસા મુંડાના નામે રથ લઈને આદિવાસીઓને ભોળવા માટે નીકળી પડ્યા છો. આદિવાસીઓને નર્મદાનું પાણી મળે એની વાત કેમ કોઈ કરતું નથી? આદિવાસી વિસ્તારોમાં આજે સિંચાઈને પીવાના પાણી નથી, રોડ રસ્તા નથી. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાજુનું ગામ તુરખેડા, ચાપટ, આજે મનસુખ વસાવાનું ગામ જુનારાજ, ત્યાં આઝાદીના 78 વર્ષ પછી પણ રસ્તો નથી. જુનારાજમાં મેં ગયો, જેલમાંથી છૂટીને આવ્યો પછી લોકો મળવા આવ્યા, સરપંચ ને બધા, તાલુકા સભ્ય ને બધા. મને કીધું સાહેબ ધારાસભ્યને ત્યાં અમે આટલી રજૂઆત કરી, સાંસદને રજૂઆત કરી, સાંસદ સાહેબનું ગામ છે, પછી પણ અમારો રસ્તો નથી બનતો. અમારું ગામ 700-800 વર્ષ જૂનું રાજા રજવાડાનું ગામ, અને અમારી જ્યારે કોઈ બેનને ડિલિવરીની પીડા ઉપડે, અમે ઝોલીમાં લઈ જઈએ, બેન રસ્તે મરી જાય, કોઈને સાપ ડંખ મારે અને રસ્તે મરી જાય, અને એ લોકોએ કામ કરવાની જગ્યાએ આજે રથ લઈને વિકાસ કરતા ગામમાં ફરે છે. વચ્ચે વિકાસ મહોત્સવ, તમે જેટલા રૂપિયા તમારું બ્રાન્ડિંગ કરવાના બેનરો લગાડો છો, રથ બનાવીને ફેરવવાના સરકારી કાર્યક્રમોના તાઇફામાં જેટલા રૂપિયા તમે બગાડો છો, એટલા રૂપિયા આદિવાસીઓના શિક્ષણ પાછળ તમે વાપરો તો અમે પણ તમારી વાહવાહી કરીશું, અમે પણ તમારા ગુણગાન ગાઈશું. એમણે કશું કરવાનું નથી. બસ કોઈ પણ સભા હોય, દાહોદની ભાજપની સભા હોય, ડેડિયાપાડાની સભા હોય, વ્યારાની સભા હોય, એટલે ચૈતરભાઈ વસાવાને
ટાર્ગેટ કરવાનો, હા ચૈતર આમ, ચૈતર તેમ, ચૈતર ફલાણો, ચૈતર ઢીકણો. મને ગાળ દેવાથી અમારા આદિવાસીઓનો વિકાસ થતો હોય, મેં તો તમારા ઘરે આવીને ગાળ ખાવા તૈયાર છું. વિકાસ કરો તમે. સાચી વાત છે કે ખોટી વાત છે? ઉઠી બેઠા ચૈતરભાઈ, ઉઠી બેઠા ચૈતર વસાવા, ઉઠી બેઠા ચૈતર વસાવા. મને તમારે ખીજવાવાથી, તમારી ગાળ, તમે મને ગાળ દેવાથી જો અમારા આદિવાસી સમાજનું ભલું થતું હોય તો મેં તો તમારી ઓફિસે રોજે આવીને બેસીશ. રોજે જેટલી ગાળ દેવાની હોય તેટલી દો, મને વાંધો નથી, પણ તમે અમારા સમાજનો વિકાસ કરો. ત્યાં કેમ તમે બોલતા નથી? આજે વિકાસ વિકાસ કરીને અમારો સમાજ આટલો બધો પીડાય છે. નોટબંધીના નામે હેરાન થયા, જીએસટીના નામે હેરાન થયા. 2016માં જીએસટી તો તમે લાવ્યા હતા. 12%, 18%, 28% તમારી મોદી સાહેબની સરકાર લાવી હતી, અમે થોડા લાવ્યા છે. અને એમાં થોડા ટકા ઓછા થયા એટલે એમના સાંસદો અને ધારાસભ્ય સ્ટીકરો ચોંટાડવા ફરે છે, દુકાને દુકાને ફરતા હતા ને કે ભાઈ અમે જીએસટી ઓછી કરી દીધી, અમને અભિનંદન આપો, અમારા ગુણગાન ગાઓ. હવે તમારે જ વધારવાની, તમારે જ ઓછી કરવાની, અમારે પાછા તમારા ગુણગાન ગાવાના. હા, બહુ સારું કર્યું ભાઈ, બહુ સારું કર્યું. આત્મનિર્ભર ભારતની વાત કરશે વડાપ્રધાન ડેડિયાપાડા આવીને. સ્વદેશી અપનાવો. ભાઈ તમે વડાપ્રધાન બન્યા પછી 5400 વિદેશી કંપનીઓ તમે ભારતમાં લાવ્યા છો, અમે નથી લાવ્યા. અમે, અમારો સમાજ તો આદિ અનાદિકાળથી આત્મનિર્ભર જ છે કે નથી આપણો સમાજ? અને અમને આત્મનિર્ભરની તમે શીખવો છો. તમારું બધું ફંડ તો વિદેશી કંપનીઓ વાળા આપે છે. તમે આવ્યા પછી 5400 વિદેશી કંપનીઓ આવી છે. આપણને શીખવે સૂત્રો તો એવા સરસ આપે કે એક પેડ માં કે નામ. આપણને એવું કહે કે તમે એક પેડ માં કે નામ રોપો અને આખું જંગલ અદાણીઓને એ લોકો આપે. આ જીએમડીસીમાં જમીન કોને આપી છે? ટોરેન્ટોને આપી છે. રિલાયન્સની ટોરેન્ટોનું એમઓયુ થયું છે. અદાણીને અંબાણીને આપી દેવાનું ને આપણને એક પેડ માં કે નામ. મંત્રી આવે એટલે આપણને એવું લાગે હા હા ચાલો સરસ છે આ કાર્યક્રમ. થાય કે ના થાય? એટલે આ નીતિ સામે મારે વિરોધ છે. તમે આત્મનિર્ભર ભારતની વાત કરો, સ્વદેશીની વાત કરો, તમે એક પેડ માં કે નામની વાત કરો. એવી બધી વાતો હવે અમારો સમાજ જાગેલો છે. ડેડિયાપાડા આવશે ને કહેશે આ પ્રોજેક્ટ આવશે 50 કરોડનું, આ થઈ જશે 500 કરોડ, ભાઈઓ બહેનો 1000 કરોડનું આ કરી દઈશું, તે બસ આટલી જુમલેબાજી થઈને જવાના છે. લોકો અચ્છી તરહ જાણે છે કે નથી જાણતા? ત્યારે આ બધું થવાનું છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે વધારે વિશેષ વાતો નથી કરતા. તમે સોશિયલ મીડિયાને બધું જાણો છો એટલે ગમે તેવા પ્રયાસો કરશે આપણો કાર્યક્રમ ખૂબ સફળ થાય. એના માટે બધા જ લોકો પ્રયાસ કરજો. આવનારી 15મી તારીખ સુધી દરેક ગામડાઓની મીટિંગ થાય. હું પણ એક દિવસે આવું, 8-10 ગામોમાં તમે કહેશો ત્યાં હું પણ મીટિંગ કરું અને વધુ ને વધુ સંખ્યામાં લોકો ત્યાં ભેગા થાય. અને સામાજિક કાર્યક્રમ દર વખતે આપણે 15મી ઓગસ્ટ અને 9 ઓગસ્ટ રાજકીય કાર્યક્રમ નથી રાખતા. સમાજ રીતે બધાને આમંત્રિત કરીએ છીએ. ત્યારે સમાજ રીતે બધા જ વર્ગના લોકો આવે. રાજપૂત સમાજના આવે, પટેલ સમાજના આવે, લઘુમતી સમાજ, મુસ્લિમ સમાજના આવે, બધા જ લોકો આવે, દલિત આવે, ઓબીસી આવે. એ બધા જ લોકોને હું આહવાન કરું છું. જે ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષના શાસન દરમિયાન જે અન્યાય કર્યો છે, આજે તમે એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી આખા દેશમાં આપણે 90% છે, ગુજરાતમાં આપણે 90% છે. તમે આજે હાઈકોર્ટમાં જજો, એસસી, એસટી, ઓબીસીના કેટલા ટકા જજ છે. આજે તમે સચિવાલયમાં જજો, એસસી, એસટી, ઓબીસીના 90% સચિવો છે. આજે તમે કોઈ પણ જગ્યાએ આજે યુનિવર્સિટીઓના કુલપતિઓનું લિસ્ટ તમે જોઈ લેજો, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટીના 90% લોકો છે. આજે તમે કોઈ પણ ક્ષેત્રમાં જીઆઈડીસીઓમાં જોઈ આવો, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટીના કેટલા લોકો ઉદ્યોગપતિઓ છે. ત્યારે આજે એક 10% લોકોનું રાજ આપણા પર છે, આપણા પર શાસન કરે છે. એની સામેની આ લડાઈ છે. આજે ઉદ્યોગપતિઓના ઇશારે આપણા લોકોને વિસ્થાપિત તરફ કરવાનું કામ થાય છે. ત્યારે આ લોકોને એવું હતું કે આ વિસ્તારમાં ચૈતર વસાવા એક જ હવે બાકી છે, એને ડરાવો, જેલમાં નાખો. એકવાર જેલમાં નાખી દીધા, પરિવાર સાથે 90 દિવસ રહેવું પડ્યું. ફરી એકવાર જેલમાં નાખી દીધા, પાછા 80 દિવસ રહેવું પડ્યું.
આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીને હતું કે આદિવાસી આ યુવાન અમારી સામે બોલવો ના જોઈએ, આ આદિવાસી ચૈતર વસાવા સામે ના આવવો જોઈએ, એને ડરાવો, એને દબાવો. પણ એમને ખબર નથી આ ચૈતર વસાવા ડરે એવો નથી. આ ચૈતર વસાવા સાથે આ યુવાનો, આદિવાસી, નાના, ઈમાનદાર, ગરીબ, સામાન્ય લોકોનો સહકાર છે. આ એકલા ચૈતર વસાવાનો અવાજ નથી, આ સમગ્ર વિસ્તારના લોકોનો અવાજ છે. એ કોઈ આવા ભૂપેન્દ્ર પટેલને હર્ષ સંઘવીથી દબાવવાનો નથી, એનાથી વધારે તાકાતથી આવનારા દિવસોમાં ઉઠવાનો છે. ત્યારે સાથીઓ, આપણે લડત લઈને આગળ વધી રહ્યા છે. તમારો જે સહકાર મળે છે, તમારો જે ભાવ છે, એ ખૂબ જ અમને મળે છે. હર હંમેશ તમારો અમારો કપરો સમય પણ તમે અમને ખૂબ જ સહકાર આપો છો. ત્યારે સાથીઓ, આવનારા તમામ મોરચાએ આપણે સંઘર્ષના દિવસો છે. આજે જે તાનાશાહી સરકારની પોલીસનો જે ઉપયોગ થાય છે આપણી સામે, તમે બધું જાણતા હશો, બધું જ એમનું છે. ત્યારે આપણું સંગઠન તૂટવું ના જોઈએ. આપણે એકલા ના પડી જઈએ, હું પણ એકલો ના પડું, તમે પણ એકલા ના પડો, એ આપણે બધાએ ધ્યાન રાખવું પડશે. સંગઠન દિવસે ને દિવસે મજબૂત થાય એ હાકલ કરવા માટે જ હું તમારી વચ્ચે આજે ઉપસ્થિત થયો છું. અને આવનારા દિવસનો કાર્યક્રમ તમારો બધાનો છે, આપણો બધાનો છે. એમ કરીને દરેક ગામોમાં જવાનું છે. બધાને જ, વાહનોવાળાને બી કહેવાનું છે કે ભાઈ 15 તારીખે કોઈ જગ્યાએ જવાનું નથી, આપણા લોકોને લઈને નેત્રંગ જવાનું છે. એમ કરીને બધાએ જ મોટી સંખ્યામાં એ કાર્યક્રમમાં આપણે પહોંચવાનું છે. ફરી હું 15 તારીખ પહેલાં 1-2 દિવસ આવવાનો છું. ત્યારે જે ગામોમાં આગેવાનોને મળવાનું હશે તે મળીશું. આ જ વાત સાથે આજે તમારી વચ્ચે અમે મોડા આવ્યા છે, છતાં તમે ઉમંગ ઉત્સાહથી ઘણા સમયથી રાહ જોઈને ઊભા હતા. અમારું અહીંયા સ્વાગત કર્યું, સન્માન કર્યું, અમને આવકાર્યા, અમારો જે શાંતિથી તમે મને સાંભળ્યા છો એ બદલ અહીં ઉપસ્થિત તમામ આગેવાનોનો, સરપંચશ્રીઓનો, પૂર્વ સરપંચશ્રીઓનો, તાલુકા પૂર્વ સભ્યનો, ગ્રામ પંચાયતના સભ્ય, તમામ સંગઠન